સમ્રાટ હર્ષની નીતિ ભ્રષ્ટ કરી હવે છેલ્લું અનીતિનું હથિયાર શરાબ તે અજમાવા દે. હર્ષને તસાવનાર કામાક્ષી દુશ્મનોના તલવારના ઘા રૂજાય પણ તારા નહીં નાખાવી એવા છે રૂજાતા નથી. મહારાજ આમાં શું લાવ્યા છો? મહારાજ આમાં અમૃત છે. અમૃત? હા આ પીધા પછી અમર બની અમર થઈ જવાય? જાય. હા મહારાજ લાવો. જો મહારાજ અમૃત. સમુદ્ર મંથન માંથી નીકળેલ અમૃત. હા મહારાજ અમૃત. झूले ने दोना झूक हो तो को झूले ने दोना झूक हो तो को कुछ और नहीं है जहाँ में झूले ने दोना झूक हो तो को झूले ने दोना झूक. समुद्र माथी निकलेलो अमृत. अच्छो तो बुरा सा हित करीना दुनिया की पुरानी आदत है. अच्छो को बुरा सा हित करीना दुनिया की पुरानी आदत है. इसमें तो मुबारक सीने से इनाम है झूले में झूले में તમારી છે અમૃત છે મહારાજ. તો તમે પી જાઓ. નહીં મહારાજ તમે પીઓ. તમે અમર થઈ જાઓ મહારાજ. કમાક્ષી હા તમે પીઓ. ના મહારાજ તમે પીઓ. ના, ના, તમે પીઓ ને મહારાજ. અમૃત છે અમૃત મહારાજ. નહીં મહારાજ તમે પીઓ મહારાજ. ના, મહારાજ તમે પીઓ મહારાજ. જો મહારાજ તમે નહીં પીઓ. ના, ના, તમે નહીં પીઓ તો હાલ. મારી માતાએ આપેલી વિજયનું હથિયાર હા રાજે તૂટી ગયો. કાંઈ વાંધો નહીં. ગાંઠ વાળી અને બીજી વખત પહેરાઈ દઉં. નીચ વેશ્યા આમ આવ અને જવાબ આપ. આમાં શું છે? મહારાજ એમાં અમૃત છે મહારાજ. નહીં, એ ઝેર છે. લાખો ઘરોને ભસ્મીભૂત કરનાર હોય તો આ એક શરાબ છે. લાખો સ્ત્રીઓનો અશ્રુનો દરિયો જુઓ તો આ એક શરાબ છે. દુનિયામાં દોજખ તણી બદબુ જુઓ તો શરાબ છે. શાસ્ત્રમાં ચોખ્ખો લખેલો જવાબ છે કે હરામ વસ્તુ હોય તો એક શરાબ છે. સત્યાનાશની વસ્તુ તમે મારા ન્યાય નીતિ ધર્મના ટુકડા કર્યા તો હું તમારા ટુકડા શા માટે ન કરું? નીતિના અવતારની આ દશા. કોણ બેન રાજેશ્રી? હા ભાઈ. જો તારા ભાઈનો નીતિનો ખજાનો પૂરો થયો એવી એ લગાડી આગ કે જેમાં એક અંશ બાકી ન રહ્યો. ભાઈ છતાં પરમાત્માનો ઉપકાર માન કે તને સતબુદ્ધિ હુજી ભાઈ. બહેન, સર્વસ્વ ગુમાવ્યા પછી સતબુદ્ધિ મળે શું કામની? અમારી ધીરજ ઉપર શૈતાનોના ખંજર પડો. અમારી બુદ્ધિ ઉપર પર્વતોના પથ્થર પડો. અમે જેવું કર્યું એવું કોઈ કરશો નહીં. મારા જેવો ભાગી ભાઈ કોઈ બેનને મળશો નહીં. મને બળેલાને બાળવા
મને બળેલાને બાળવા એક પછી એક સાધનો ઉપસ્થિત છે. મને ચરણ બસ કરો રાણીજી. આપ કેના ચરણ પૂજશો? આપના ચરણને. આ પાપી ચરણો? આ પાપી ચરણોએ કદી દેવ મંદિર જવાની તસ્તી તો નથી લીધી, પણ આવી અધમ વેશ્યાના ઘરના પગથિયા એ જરૂર ઘેસવી નાખ્યા છે. મારો કાંઈ અપરાધ? અપરાધ? આ હિન્દુ સમાજમાં સ્ત્રી તરીકે જન્મ લેવો ને એ અપરાધ. કારણ કે પતિની માંદગી વખતે પત્ની બિચારી રાત દિવસના ઉજાગરા કરે. શું કામ? કે પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા મથે. પતિની માંદગી વખતે પત્ની બિચારી રાત દિવસના ઉજાગરા કરે, અને એ જ પત્ની જ્યારે બીમાર પડે ત્યાં તે પતિ તુરત જ નવા સંસાર ઉપર નજર નાખે. અમારી સેવા કરો એ તમારો અપરાધ, અને એની કિંમત અમને નથી, એ અમારો અપરાધ. મને ખાતરી છે મારા વિદ્વાન પતિ કદાપી ભૂલ કરે જ નહીં. અરે ઉજળું એટલું દૂધ માનનાર ભોળી ભામા, જો આ રહી મારા પાપની પ્રતિમા. એક પત્ની છે, એક વેશ્યા છે. એકનો પ્રેમ એ પરમાત્માનો આશીર્વાદ અપાવે, અને જ્યારે બીજીનો પ્રેમ એ રવ રવ નરકમાં નાખે. ખુવાર લાખો થયા છે વેશ્યા તણા પ્યારમાં. વેશ્યાગામી સ્ત્રી તું જા હવે નરક કેરા દ્વારમાં. क्षमा મહારાજ, આપના પ્રાચીન પ્રાપ્તિ એટલી બધી સળગી રહી છું કે જીવન જીવવાની આશા નથી રાખતી મહારાજ. તમે મરશો નહીં. જો તમે મરશો તો અમારા જેવાને નીતિ ભ્રષ્ટ કોણ કરશે? શ્રીમંતોના બંગલાને એના નોકર ચાકર વાળીને સાફ કરશે, પણ એના તેજુરીના તળિયા તમારા સિવાય કોણ સાફ કરશે? મહારાજ क्षमा, હું જીવન ભિક્ષા માંગુ છું મહારાજ. જીવન ભિક્ષા તો જીવજે. જીવીને એટલા બધા પાપ કરજે કે પરમાત્માને તારા માટે નવ નરક બંધાવવું પડે. ઓ નીચ વેશ્યા, તે મને ન્યાય નીતિથી સળગાવ્યો છે, તો મારો કડકડતો આત્મા તને શ્રાપ આપે છે કે તારા જ આશકના હાથે તારું અકાળ મૃત્યુ થશે. અરે આ સાનો કોલાહલ છે? ભવાની હવે તને મ્યાનમાર એવું થાજે નહીં. સૌ શત્રુનો કાફલો એ કંગાળ છે. બતાવી દો વીરતા સામે બંગાળ છે. કોણ બંગાળપતિ? બેશક બંગાળપતિ. ઓલી કામાક્ષીએ ખેલેલ ખેલના સૂત્રધાર. અરે આ હર્ષને જીતવા તમને કોઈ મર્દની નો મદદ મળી કે એક વેશ્યાની મદદ લીધી? શું તમારી મર્દાનગી? અરે તમારી મર્દાનગી વેશ્યાને ગીરવે મૂકી હતી. પાછા પધારો, તમે રાજપૂતના બચ્ચા નથી. અરે વિદ્વાનના અવતાર, આ કઈ કલમની રમત નથી. આ તો મસ્તુતીના ખેલ છે, બચાતની રમત નથી. મારવાડીઓ બેઠા, મહારાષ્ટ્રીઓ બેઠા નથી. આ ગુજરાતીઓ જોયા, બંગાળીઓ બેઠા નથી. અરે ગર્વ કરવાનો તમને શું અધિકાર છે? કેમ હાથ લંબાવ્યો તમે? હું માગવા આવ્યો નથી તમારી માફક વેશ બદલાવી, અને ઈ આચવા આવ્યો નથી વેશ્યા તણી લીધી મદદ. અરે અભિમાન તમને છાજે નહીં, છાજે તમને ચૂડ્યો, મેદાને છાજે નહીં. તો અહીં તમારી આ લાશ ને હવે શમશાન કાંઈ છેટે નથી. એ મામલા માટે કોણ કહે છે કોઈ મદદગાર નથી? સમ્રાટ અસની મદદમાં 1 થી 10,000 આર્ય મહિલાઓ મરવા નહીં. કલ્યાણી તું ભૂલે છે. કદાપી નહીં. કૃષ્ણની રાધા કદાપી કૃષ્ણને ભૂલે નહીં.
નાગની નાગર કદાપી દાસ ને બોલે નહીં. તૈયાર. લઈ ચાલો કાળાવાસમાં. અલી આ ક્યાં ગઈ? મારા વસ્ત્ર અલંકાર લાવ, મારો અરીસો સાફ કર દે કે જેવું બંગાળની મહારાણી કેવી દેખાય છે. માંથી નીકળતી તલવાર દેખાય અને કોઈ દેવ મંદિર પર પડતી વીજળી દેખાય ને એવો દેખાવ. કોણ માધવગુપ્ત? માધવગુપ્ત સમ્રાટ હર્ષના ખુશામત ખોર. અરે સાણા માણસની ખુશામત તો હવ કોઈ કરે, પણ દગાબાજની ખુશામત કરનાર હોય તો માત્ર કામાક્ષી નામની વેશ્યા. અરે બોલનાર મનુષ્ય, તારા રાય રાય જેવડા ટુકડા થશે, તારી અહીંયા ચિતા રચાશે. અરે મોત એ તો મર્દોને દિવાળીનો ઉત્સવ હોય છે, પણ તારામાં પરમાત્માનો વાસ હોય. જો કઈ સત્ય ન્યાય નીતિ ધર્મને માનતી હો તો ભગવાન બુદ્ધના સોગન ખાઈને કહે કે સમ્રાટ હર્ષ અને શશાંક દેવ આ બેમાં નીતિવાન કોણ? નીતિવાન સમ્રાટસિંહ હર્ષ. તો હવે એ પણ કહે કે આ બંનેમાં જીત કોની થશે? સમ્રાટ હર્ષની. વાહ વાહ. કોણ કહે છે કે વેશ્યાઓ સદધર્મને નથી સમજતી? એ પણ સદધર્મને જાણે છે. જરૂર મનના સત્ય વાપે કરનાર સજ્જન પુરુષ તમારા જવા માટે સર્વે દ્વાર ખુલ્લા છે. પાપી કામાક્ષી, તારા માટે પાપ કરવા માટે કોઈ ઉપાય નથી. પત્નીના નિશાસામાં ના સુખ કેરી આસો, પત્નીના નિશાસામાં આ બંગાળ કેરો નાસો. મહારાજાને કહે કે એના પ્રેમને હું ઠોકરે મારું. શું બોલે? મારા પ્રેમને ઠોકરા મારે? જી હા. ફરી વખત હું બોલી તો તારી જીભાન ખેંચી લેવામાં આવશે. અરે શ્રીથી દબાઈ ગયેલ પુરુષ, બીજું શું કરવાનો હતો? જાઓ જેને દેવી જેવી કલ્યાણીને મહારાણી બનાવો અને જીત આપનાર કામાક્ષીના ટુકડે ટુકડા કરો, જુલ્મ એવા કરો કે દીવાનો બધા ખડભડી ઉઠે, સજા એવી કરો કે દુનિયા બધી કકડી ઉઠે. તું તેમાં જ હો. બન્નું જલ્લાદના ફરિયાદ બાકી. વસ્તુ તેમ જ હો તો ભલા થરી બસીને તલવારો, ભલે સીતમનો અમારી સાથે એકી સાથે મારો. જે જીવી શકે છે ન્યાયમાં એ ન્યાયમાં મરનાર. પતિની આજ્ઞાને માનનાર આ એક બંગાળની મહારાણી, ત્યારે તું એક ભિખારણ છો. ભિખારણ. સ્વામીનાથ, સ્વામીને અન્યાય પંથે જતા અટકાવવા મહારાણી બનવા કરતા એક ભિખારણ બનવું એ વધારે સારું છે. પણ શબ્દ મારા નીતિના કોઈ દી સંભાળજો. જીવતા મને જાણી નહીં, હવે મુવા પછી સંભાળજો. વેશ્યા જુદી, પત્ની જુદી. આ સંસારના વ્યવહારમાં જો પતિ રહેશે માનમાં તો અમે રહેશું માનમાં. ઉતારો આ વેશ્યાનું અભિમાન ઉતારો. હે પરમાત્મા, વેશ્યા શબ્દ સાંભળતા આર્ય મહિલાઓને મોત મળો. આ સુધી જો મેં પતિ ભક્તિ સાચવી હોય તો કાતા સુતરંજીમાં સાકરના ટુકડે ટુકડા થઈને જમીન દોસ્ત પડો. મને વેશ્યા કનાર રાન કુલટા આજે તારું ગળું ચૂસી લઉં. આ શું? મારી પત્નીનું ખૂન કરવા જતા મારા જ હાથે મારી પુત્રીનું ખૂન? હા નાથ, હા નાથ, મારી દીકરી પરલોકમાં જાય જ નહીં નાથ. પરલોકમાં
પરલોકમાં મારા જેવી માતા તો એને મળશે, પણ તમારા જેવો જુલમી બાપ એને નહીં મળે. બેટા એક વખત મારી સામે જો બેટા. રો રો હવે ખૂબ રો. તારા આંસુના પ્રવાહમાં આનું મળદું તણાઈ જાય ત્યાં સુધી રો. સ્વામીનાથ આગળ શું ભાછો નાથ? દીકરીને જીવતા તો લાડ લડાવ્યા નહીં, દીકરીને જીવતા તો લાડ લડાવ્યા નહીં, પણ મળતા છેલ્લે સાસરે તો સુવાડો. તારી પુત્રી જીવિત રહે સામે જો બેટા. એથી મરી જાય એ 1000 ગણે એક સારું. વખત મારી સામે જો બેટા. કામાક્ષી, મહારાજ હવે મને એવું લાગે શું લાગે છે? આ સાલી ગાંડી થઈ ગઈ. ગાંડી થઈ ગઈ. ગાંડી. મિથ્યા હૃદયની છાપ, મિથ્યા હૃદયની છાપ ગર્વથી કોઈ ધરશો નહીં. પુણ્ય કરજો પણ પાપ કોઈ કરશો નહીં. કોણ સમ્રાટ હર્ષો? તમે કોણ છો? હું નર્મદા શંકર. ભાઈ, તમોએ મને કરિયર આપવાનું વચન આપ્યું હતું, તો મારે દીકરીના લગ્ન છે. દાન આપતી વખતે હર્ષને ખબર નહોતી કે બંગાળ પતિ અને મહારાષ્ટ્ર પતિ એ મારા ઉપર દગો કરશે અને નર્મદા કિનારે મારી હાર થશે. ભાઈ, તમારી પુત્રીના કરિયાવર માટે 1.25 લાખ તો શું, પણ એક ફૂટી બદામ હર્ષ પાસે નથી. જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે સમ્રાટ હર્ષને કોઈ પકડી આપે એને મહારાજા તરફથી 1.25 લાખ રૂપિયાનું ઇનામ. કોને પકડવાનું ઇનામ છે? સમ્રાટ શ્રી હર્ષને કેટલું ઇનામ છે ભાઈ? 1.25 લાખ રૂપિયા. તો તમારા મહારાજને કહેજો કે ગરીબ માણસ પોતાની પુત્રીને કરિયાવર કરવાનો હોવાથી સમ્રાટ હર્ષને પકડાવી આપવા તૈયાર છે. કહેજો તમારા મહારાજને અર્થ સૌ સચવાય છે, તમોને મળે છે વિજય અને વચન અમારું જળવાય છે. નહીં મહારાજ, મારી પુત્રીને તો કરિયર ફરી વખત મળી રહેશે, પરંતુ આ તમારો દેહ એ દુશ્મનના હાથમાં ગયા પછી પાછો નહીં મળે. આ મનુષ્ય જન્મ બીજા અવતારે મળે, મનુષ્ય દેહ બીજા જન્મે મળે, પણ મારી પુત્રીને કરિયાવરનું વચન એ ફરી નહીં મળે. ભાઈ, થોડુંક પાણી મગાવી આપો ને. ઓલી બાઈને ક્યારની પાણી ભરવા મોકલી છે, હજુ સુધી ન આવી. કેમ? આટલી બધી વાત કેમ લાગી? લ્યો મહારાજ પાણી. પાણી પછી પીશ, પણ જે છોકરીને તમે થપ્પડ મારી એને મારી પાસે મોકલશો? આને ઓળખો છો? તમારી પુત્રીના કરિયાવર માટે વેચાવા થયેલ તૈયાર થયેલો હર્ષ એની જ પુત્રી શ્રીદેવી. ધન્ય છે બેટા, ગરીબાઈના પાઠ બરાબર શીખી અને જોવાનો સમય પરમાત્માએ મને આ હાલત આપ્યો. ધન્ય છે બેટા. મહારાજ, મેં આપની પુત્રીને અજાણતા થપાટ મારી છે, તો હું માફી માંગુ છું મહારાજ. તમે જે કર્યું છે બરાબર કર્યું છે, કારણ કે શ્રીમંતોના સંતાનને ગરીબાઈની થપ્પડ લાગ્યા વિના ગરીબીનો અનુભવ થતો નથી. મેં આપેલું વચન માં અંબા ભવાની પૂર્ણ હવે બે બતાવો કે હર્ષક ક્યાં છે? આપણી સામે જ ઉભો છે હર્ષ. બહુ સરસ.
બોલ દુષ્ટરંડો ઓલો પત્ર આવ્યો હશે. કોનો હશે? શું માધવ ગુપ્ત લખેલો ગુપ્ત પત્ર પકડાઈ ગયો? હા કાંઈ વાંધો નહીં. હા મહારાજા એ પત્ર તમને કેનો લાગ્યો? જેને પ્રેમની કિંમત નથી, હૃદયને ઓળખી શકતી નથી, એવી આ બે વફા ઓરતનો. જેને પ્રેમની કિંમત હોય, જેને હૃદયની લાગણી હોય, તેવો પુરુષ દેવી જેવી કલ્યાણીનો ત્યાગ કરી અને મારા જેવી અધર્મ વેશ્યાને સ્વીકાર જ નહીં. પ્યાર ક્યાં છે, હૃદય ક્યાં છે, ક્યાં છે તમારા ધર્મ? શેતાન પણ કંપી ઉઠે એવા છે તમારા કર્મ. તો પછી આ બધું તે કર્યું કોના માટે? તમારા માટે અને તમારા સ્વાર્થ માટે નહીં, નહીં? તારા માટે. ન પરસી હોય નાગણ, ન પરસી હોય નાગણ, તો જુઓ એક ઓરતની. ન ડંખી હોય નાગણ, તો જુઓ એક ઓરતને. વફાદારી ન ધરનારી, જુઓ એક ઓરતને. કાલે જાને કાપનારી. મહારાજ આજે બંગાળ અને મહારાષ્ટ્ર એ બંને રાજ્યની ફતેહ સા નહીં ફતે. સમ્રાટ શ્રી હર્ષ એક કેસ પકડાય છે. સોરાણી યુદ્ધના મેદાનમાં એક ગરીબ કન્યાને 1.25 લાખનો કરાર આપી અને જાતે બંધીવાન બનેલ છે. તો હવે આપ જ કહો કે આમાં જીત કોની? આપણી નહીં, પરમાર્થમાં વેચાયેલ સમ્રાટ હર્ષની. હર્ષને હાજર કરો. સિપાહીઓ હર્ષને છૂટા કરો. સમ્રાટ હર્ષ મરવાને માટે તૈયાર થાવ. પરમાર્થમાં વેચાયેલો હર્ષ મોતની દરકાર રાખતો જ નથી. બંગાળપતિ ઉઠાવો શમશેર, તમારી શમશેરને આવો ભોગ નહીં મળે. એમ છે તો પછી તૈયાર. આ શું? આ હું શું કરી રહ્યો છું? આવા નીતિવાન રાજીવ ઉપર હું મારું હથિયાર ચલાવી રહ્યો છું? નહીં, નહીં. સમ્રાટ હર્ષ, આપની સામે ઉપાડેલું આ નીતિનું હથિયાર તમારા ચરણમાં મૂકી હું મારી કરેલ ભૂલની ક્ષમા માંગુ. પરમાત્મા સદબુદ્ધિ આપે. મહારાજ મહારાજ રંગ બધો પલટાઈ ગયો અને વેર હતો તે ક્યાં ગયો? પ્રતિજ્ઞાના પ્રચંડ યજ્ઞમાં બળીને ભસ્મીભૂત અરે થઈ. બસ ના મરદાની મોહબ્બતનું ફળ આવી પડે છે. બંગાળપતિ હવે હું જાઉં છું બહાર. વિચાર કરો, વિચાર. આવો નીતિવાન રાજવી, એના ઉપર આપણે કેટલો દગો રમ્યા. મારો તમને હુકમ, આ તમારી શમશેર હર્ષના ચરણમાં મૂકી કરેલ બોલી ક્ષમા માંગો. સમ્રાટ હર્ષ આપની સામે અન્યાયથી વર્તન કરેલ છે તો મારી જે થયેલી ભૂલ એ ભૂલની ક્ષમા હું આપની પાસે માંગી. પરમાત્મા સદબુદ્ધિ આપે. સમ્રાટ હર્ષ, તમારું રાજ્ય મારી પાસે અનામત છે. એ રાજ હું તમને પાછું સુપ્રીત કરવા માંગુ છું. એ પહેલા મારા ધર્મના બેન કલ્યાણી એને ફરીથી બંગાળના મહારાણી બનાવો. આપના કેવા માફક થશે? ક્યાં છે મને ન્યાયને રસ્તે લઈ જનાર મારી મહારાણી કલ્યાણી? ક્યાં? હાજર છો નાથ. હું પણ મારા સ્વામીનું આ ન્યાય વર્તન જોઈ મારી થયેલી ભૂલની ક્ષમા માંગુ છું નાથ. મહાદેવી, આપ મને માફ કરશો. તમારા હાથથી સમ્રાટ હર્ષ એને રાજ્યાભિષેક કરો. એનું રાજ પાછું સુધરી. મહારાષ્ટ્ર કનોજ એ ત્રણેય રાજ્યની એકતા થાય છે. સમ્રાટ શ્રી હર્ષને તાજ અને તલવાર સુપ્રત કરવામાં આવે છે. સાંભળો, રાંદલના દડવા ત્યાંથી વિનુભાઈ તથા એના મિત્ર મંડળ પધાર્યા છે તો આ બધાય કલાકારોને 2500 રૂપિયા બક્ષીસ આપે છે. ગોરમાતાલ માતની જય. જય મા ભગવતી. અને સાંભળો ભાઈ, એક અગત્યની જાહેરાત. જે આ શૂટિંગ થઈ રહ્યું છે એ તુષાર જોશી, મારુતિ ફિલ્મ્સ ધારી તુષાર જોશી, આ ચેનલ એનો તમે ઉપયોગ કરજો એટલે આ પ્રોગ્રામ તમને લાઈવ મોબાઈલમાં જોવા જડશે. તુષાર જોશી ધારી, મારુતિ ફિલ્મ્સ.
કરવી સૌ માનવની સેવા કરવી સૌ માનવની સેવા નાત જાતના ભેદ ન રાખે જાત જાતના ભેદ ન રાખે ભલા બુરાના ભેદ ન રાખે ભલા બુરાના ભેદ ન રાખે પ્રભુ કહે છે એવા માનવને જાણે સજનો એવા કરવી સૌ માનવની સેવા કરવી બોલ ગણેશ્વર મહાદેવની જય શ્રી શંભો તમે બધાએ આ કાર્યક્રમ દીપાવ્યો છે દાદાના સાનિધ્યમાં એ બદલ આ મંડળ આપનો ખૂબ ખૂબ આભાર માને છે જય થાવ તમામ મહેમાનોનો જય થાવ બોલ આપા દીદાની જય